મિત્રો નમસ્કાર। જો તમારી જોડે આયુષ્યમાન કાર્ડ એટલે કે આપણી જોડે જે દવાખાને જે એડમિટ થઈએ જે કાર્ડ આપણી જોડે હોય છે આયુષ્યમાન ભારતનું કાર્ડ, તો એ કાર્ડ તમારું ચાલુ છે કે નથી ચાલુ, કેમ કે ઘણા લોકો દવાખાનાની અંદર જતા રહેશે પણ પછી એમને ખબર નથી હોતી કે અમારું કાર્ડ એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે। ઘણા બધા લોકોના કાર્ડ અત્યારે બંધ થઈ ગયા છે। એટલા માટે બંધ થઈ ગયા કે જે આવકના દાખલા જે હતા મિત્રો એ 3 વર્ષની વેલિડિટી વાળા હોય છે। તો માર્ચ 2025ની દરમિયાન ઘણા બધા લોકોના આવકના દાખલા મતલબ 3 વર્ષની જે વેલિડિટી છે એ સમાપ્ત થઈ ગઈ છે, જેના લીધે બધા કાર્ડ બંધ થઈ ગયા છે। તો બધા લોકો દવાખાને પહોંચી તો જાય છે પણ એમના કાર્ડ એક્ટિવ નથી હોતા અને ઘણી તકલીફ પણ પડી રહી છે। તો મિત્રો એના માટે આપણે કશું કરવાનું નથી, સિમ્પલ એક આવકનો દાખલો નવો કઢાવી લેવાનો। આવકનો દાખલો નવો કઢાવીને આવકનો દાખલો, રેશન કાર્ડ અને આધાર કાર્ડ 3 વસ્તુ નજીકના આપણા CSC સેન્ટર છે, PHC સેન્ટર છે, કોઈ દવાખાને કોઈ બી જગ્યાએ તમે ખાલી એકવાર આપી દો, એમને સબમિટ કરાવી દો, એ લોકો તમને એક્ટિવ કરી આપશે। જેવું એક્ટિવ થશે તમારું કાર્ડ ચાલુ, પછી દવાખાનામાં તમારે કોઈ ટેન્શન નહીં, બિનદાસ તમે આનો ઉપયોગ કાર્ડનો કરી શકો છો અને કાર્ડની અંદર તમે 10 લાખ સુધીની માહિતી મેળવી શકો છો। મિત્રો આયુષ્યમાન ભારતનો યોજનાનો લાભ લો અને તમારા જે બી પ્રોબ્લેમ હોય એના થકી સોલ્વ થઈ શકે છે। મિત્રો તો આવા જ વિડીયો માટે, આવી જ જાણકારી માટે અમને ફોલો કરતા રહો અને વિડીયોને દરેક આપણા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો।